દીકરી એક ભલે હોય પણ સારી હોય, ડાય હોય, ગુણવાન હોય, કામી કાજે હોશિયાર હોય, એને દીકરી કહેવાય. ભલા દીકરી ત્રણ પખા તારવે, પિયર હાહરું ની મોહા. હારા માવતર ની દીકરી હોય ને ત્રણ પખા તારવે, પિયર હાહરું ની મોહાળ. પિયર માં નાની એવી દીકરી હોય ને વાલા, પિયર માં એના માવતર ને ઉજળા કરે એને દીકરી કહેવાય. અને હાહરે જાય પછી હાહરિયા પક્ષ ને ઉજળા કરે એને દીકરી કહેવાય. ભલા આપણા ઘરે દીવો કરે એ દીકરો કહેવાય, અને બીજાના ઘરે જઈને દીવા કરે એનું નામ દીકરી કહેવાય. અને દીકરી દીકરી છે વાલાઓ. જયેશભાઈ, દીકરી હાહરે વહી જાય ને બેનું શાંતિ રાખજો. દીકરી હાહરે હોય ને તોય માવતર ની ઉપાધિ કરતી હોય. બાપુજી અત્યારે સમય પ્રમાણે પપ્પા કહે છે, પપ્પા તમે જમી લીધું? પપ્પા તમને મારા મમ્મીનો ફોન આવ્યો તો તમને મજા નથી, કેમ છે પપ્પા? દવા પી લીધી? હા હરિયામાં હોય તોય આપણી ઉપાધિ કરતી હોય, આને દીકરી કહેવાય. બરાબર. અને તોય ન રહી શકે ને તોય એમ કે હાલો ને મારા પપ્પાને ઘરે આંટો મારીએ, મારા પપ્પાને તાવ જેવું છે ને હાલો આંટો મારીએ, આને દીકરી કહેવાય. બરાબર. ત્રણ પખા તારવી આ દીકરી કહેવાય. અને હાહેરે જાય ને નાની એવી દીકરી હોય ને મોટી થાય ધીરે 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 ને એમાં એના લગ્ન લેવાય. જયેશભાઈ, તમે ક્યારેક જોજો એના લગ્ન લેવાય ને, અને એમાંય ગોર મહારાજ એમ કે કન્યા પધરાવો સાવધાન. અને ઈ દીકરીને ઓરડામાંથી બારી લાવે, એની બેનપણીઓ એનો ભઈલો આંગળી પકડીને બારી લાવે બેન ને, ત્યારે ઈ દીકરીને કાનમાં એની બેનપણીઓ કહેતી હોય, શું કહેતી હોય? બેન જોજે હો, ઉમરો છે બેન, ઠેસ ન લાગે હો, જોજે હો બેન. કાનમાં કહેતી હોય, બેન ઉમરો છે, ઠેસ ન લાગે, જોજે હો બેન. તમે વિચાર તો કરો વાલા, કે બાપના આંગણામાં રેમી રેમીને મોટી થઈ હોય ઈ દીકરીને ખબર ન હોય કે અમારા બાપનો ઉમરો છે, બધી ખબર હોય, પણ છતાંય ઈ વખતે ઈ ઉમરો ટપ્પો દીકરીને મોટા ડુંગરા જેવડો લાગતો હોય. આજ મારું પિયર છોડી મારા જે કઈ ભાંડવનું છે એને મૂકી, મારા ભાઈ છે, મારી બહેનું છે, બધાને મૂકીને હું હારે જાઉં છું. અને ઈ લાજ કાઢી હોય દીકરીએ. અત્યારે સમય પ્રમાણે તો લાજુ નથી કાઢતા માંડવામાં. એ બેનું શાંતિ રાખો વાલા. સમય પ્રમાણે અત્યારે લાજ નથી કાઢતા. પહેલાના જમાનાની અંદર લગ્ન થતા ને ત્યારે લાજ કાઢતા, લાજ કાઢે. અને લાજ હું કામ કાઢે આપણને બધાને ખબર છે કે અહીં સુધી બેન લાજ કાઢીને માંડવામાં આવે. લાજ હું કામ કાઢે? આપણે બધાએ જોયું છે દીકરી લાજ કાઢીને આવે. લાજ હું કામ કાઢે? ઈ લાજ એટલા માટે કાઢે છે વાલા, લાજ છે માવતરની છે. અને બીજી વાત ઈ છે કે લાજ એટલા માટે કાઢે છે, જે કાંઈ મિલકત છે ને મારા બાપની છે. જે કાંઈ આ મિલકત છે ને મારા બાપની છે, અને એનો ભાગીદાર ગણો, એનો વારસદાર ગણો, જે કાંઈ ગણો ને એ મારો ભઈલો છે. બધુંય મૂકીને મારે આજ મારા હાહેરે વી જવાનું છે. અને આ મિલકત ની અંદર મારી કઈ નજર ન રહેવી જોઈએ, એટલા માટે દીકરી લાજ કાઢે વાલા. દીકરી દીકરી છે, સમજણી કેટલી છે, ડાય કેટલી છે દીકરી. લાજ કાઢીને માંડવામાં આવે. દીકરી દીકરી છે હો વાલા. હમણાં અમારા ભાણી આવી ત્યાં સફેદ ટી શર્ટ પહેરવી,
મારે એવડી બેબી છે, આ દિવાળી પછી એના લગ્ન છે વાલા મારી બેબીના જયેશભાઈ. લાડકોટથી એવી હાચવી છે મેં. પ્રોગ્રામમાં નીકળું ને હું જયેશભાઈ 3-4 વાર ફોન આવ્યો, પપ્પા ક્યાં પહોંચ્યા? તેમ જમી લીધું? પછી 4-5 વાગે નીકળું તો એ વહેલી જાગી જાય, વહેલી જાગી જાય ને એની મમ્મી હારવારી જાગી જાય, તરત ફોન કરે, પપ્પા નીકળી ગયા? પપ્પા ગાડી ધીરે ધીરે હાંકજો, પપ્પા થોડોક રસ્તામાં નાસ્તો કરી લીજો. બોલો, આ દીકરી છે વાલા, દીકરો નો ઉપાધિ કરે, દીકરી ઉપાધિ કરે વાલા, દીકરી દીકરી છે. કાળજા કેરો કાઢો મારા આ પાણી ગાંઠથી છૂટી ગયો રે રે કાળજા કેરો કાઢો. દીકરી દીકરી છે. આપણે પછી આનંદ કરશું, પણ દીકરીની વાતો પછી કરશું. મને છે ને મેં કીધું એમ થાય છે, તકલીફ ઈ પડે છે મને. આ દિવાળી પછી લગ્ન છે ને મારી બેબીના, એટલે મને અત્યારથી કંઈક થાય છે. એટલે લાલુબેન માટે એક કડી ગાવી છે વાલા. કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, એ કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, એ મારી લાલુબેની લાડકી ભૈલો ઝુલાવે ડાળકી. મારી લાલુબેની
રાયધનભાઈ ત્યાર પછી અમારે સમૃદ્ધભાઈ, આ બધાને ભેગા કરીને એક કડી ગાઈ લઉં. હીરલો ખોવાણો મારો કચરામાં, સદગુરુ ભગવાન કી લખા દાદા, જય મટોમાં, જય મટોમાં, જય મટોમાં. સાખીમાં કાંઈ બાકી નહીં, સાખીમાં કાંઈ બાકી નહીં, મન ભાવે એટલું જો નામ વિનાનું ઠીકરું આવે ત્યાં જઈને તું ફોડ. શબ્દ સાખીમાં કઈ સમજે નહીં ને ડગમગ હલાવી ડોક. ભજનમાંથી ભાગી જાય, આમાં કોનો કરવો ધોખો. ભગત થઈ ગયો ભેદનો જાણ્યો, વાયડાઈમાં બોલે વાણી, એ વાણી વાણી. આખો ભગત કે શું કરું, ગમે એટલું રેડો તોય સાણી માનો રે પાણી. ભગત થઈ ગયો ભેદ નો જાણો, કાનમાં પેરી કડી, આખો ભગત કે શું કરું, આમાંની ચકલી ભૂલે કે ચડી. મહેલોના વાસી ગરીબી શું જાણે, મહેલોના વાસી ગરીબી શું જાણે.
એમાં દુખિયાના દુઃખને આવા સુખિયા હું જાણે ભૂખ્યાની હાલત ને ઓલા જમેલા શું જાણે એમ પતિતાના પત્ને ઓલા ઊંડા હું જાણે ચકોરીની પ્રીત ને હાલો ચકોરીની પ્રીત ને ઓલા કાગા શું જાણે એમ લગન મીરા બાઈ તણી ને ઓલો રાણોજી શું જાણે महंत वगरनी मढी नकामी ने हळदर वगरनी कढी नकामी वो हमजी नहीं तो हाहो वढी नकामी ने चटणी मां कूचा रही जाए तो ये लढी नकामी नाथ वगरनी नारी नकामी ने मकान वगरनी बारी नकामी खिचड़ी जाजी खारी नकामी ने साकर मां जाजी गारी नकामी नीति वगरनु लेवू नकामू ने भूख वगरनु खावू नकामू नो हमजे ने केवू नकामू ने कोकना घरे जाजू पड़ू रेवू नकामू वात वात मां वडका नकामा वात वात मां वडका नकामा ने स्वाद ना दादा सड़का नकामा ए उला कूड़ डुबाड़े वा लड़का नकामा भक्त बीच पलटे नहीं भले जुग जाए आनंद ऊंच नीच घरे भले अवतरे आखिर संतना संत भला भजन ની જેને રાહ બતાવી હોય તો એવા બે સંત થઈ ગયા બેનું ગામ અમારા બોટાદની બાજુમાં છે પૂજ્ય નારાયણ બાપા અને એક તમારા સમાજનું ગૌરવ વાલા જયેશભાઈ પૂજ્ય કાનદાસ બાપા એ કાનદાસ બાપા છે કાની કાન છે વાલા થઈ ગયા હવે નો થાય કાની કાન છે વાલા ઘણા કલાકારો મથે છે કાનદાસ બાપુ જેવું ગાવા હાટું થઈને પણ કાનદાસ બાપુ થોડું થવાય વાલા કાનદાસ બાપુ એ કાનદાસ બાપુ છે મણોદિયા પરિવારમાં થઈ ગયા વાલા એનું ગામ અમારા બોટાદની બાજુમાં ભંડારિયા ગામ સાચું નામ કાનદાસ બાપુનું કુરજી બાપા હતું અને કાનદાસ બાપુ અને નારાયણ બાપુ ખાલી એક નદી દાડી હો વાલા જયેશભાઈ કાનદાસ બાપુ અને નારાયણ બાપુ ના ગામ વચ્ચે ખાલી એક નદી જાડી છે સપના તો ઘણા કલાકારો ગાય છે અમારે ભાઈનો ભાવ છે ઘણા કલાકારો ગાયા છે પણ કાનદાસ બાપુ જેવું ગાવું એ કોઈની તાકાત નથી વાલા હું આવી ગયો બધા કલાકારો આવી ગયા વાલા કાનદાસ બાપુ એ જે ગાયું છે કોઈની તાકાત નથી એવું એમે ગાઈએ કે એમે કાનદાસ બાપુનું રૂવાડું નથી વાલા હા હું તો જાહેરમાં કહું છું હું મારી વાત કરું છું કાનદાસ બાપુનું એમે રૂવાડું નથી કાનદાસ બાપુ એ કાનદાસ બાપુ છે યાદી કરાય યાદી કરી લઈએ આપણે આવા પિંગલા
આવા પિંગલા એ રાણીની સપના જોને આવી સપના
સરસ યાદી કરાવી છે અમારે ભાઈ